કરીશું ભાઈ, કંઈક તો કરવું પડશે. કેમ કે લોન બોન બધું કરાવી લીધું, વ્યાજબી બી લઈ લીધા, પણ કોઈ એવો ઓપ્શન નહીં આપણી પાસે. એક કામ કરે, ક્યાંક મોટી જગ્યાએ હાથ મારી લઈએ. શું કરું કેવું? હા, જીગર કરીને કરી લઈએ, પાછળથી જે થશે એ જોઈ જશે. બરાબર. હવે જઈશું ત્યાં, આપણે કોઈ જગ્યા ફિક્સ કરવી પડશે અને ત્યાં 2-3 દિવસ નજર રાખવી પડશે. નિગરાની કેટલા માણસ જાય, કેટલા પૈસા પડ્યા, શું વાતો જ મારી લઈએ. આ બસ જગ્યાએ એવું કહેવાય, ઊભી રાખું ભાઈ, ભાઈ ક્યાંક નક્કી કરીએ. ચલો. બોલો ભાઈ, કઈ જગ્યાએ આપણે હાથ મારવો હોય? ભાઈ આટલામાં કોઈ ઘરે બેઠે આપડે પેલા નજર રાખીએ કે ક્યાં આપણને કઈ મળે એવું છે, ક્યાં પબ્લિક ત્યાં નહીં બેસતી, એ બધું જોઈ લઈએ પેલા. પછી ભાઈ આ રસ્તે તો હું બહુ વાર આવેલો. અહીંયાની જે ગલી પડે ને, ત્યાં એવું સાંભળ્યું કે લોકો અમીર નોકરી ધંધા વાળા અને લોકો જોડે સોના ચાંદી દાગીના રોકડા બી તિજોરીમાં પડ્યા હોય. હા તો ભાઈ તને જાત મારી આપો. પણ ભાઈ ટેન્શન ત્યાં છે કે લોકો અહીંયા બહાર જ બેઠા હોય, બધી પબ્લિક જમ્યા પછી બહાર જ બેઠી હોય. હા, તો અત્યારે આપણે જોઈ લઈએ ને. અને રાતે મોડા સુધી બેઠા હોય ભાઈ. હા તો આપણે મોડા આવવાનું ને, 1-2 વાગ્યા પછી આવવાનું ને. 1-2 વાગ્યા પછી આવીશું, વાંધો નહીં, જોઈ લઈએ અહીંયા. આપણે તો ચોરી કરવાની છે ફાઇનલ. હા, મોટો હાથ તો મારવાનો છે ગમે તે, કેમ કે ફાઇનાન્શિયલ કન્ડિશન બહુ ડાઉન છે. એમને તો નહીં થાય પછી આપણે. ને દેવું બી પૂરું કરવાનું, લોન ના પેમેન્ટો બી પૂરા કરવું પડશે ભાઈ. તો કરવાનું ના તો બાઇક નો બી હપ્તો બાકી એ બી જતું રહેશે જો નહીં ભરું તો. ભાઈ એક કામ કરીએ, અહીંયાની ગલી છે ને ત્યાં એક ને પોલીસ મળે ભાઈ, એના ઘરમાં ડાકો ડાલી શું કેવું ભાઈ? બરોબર. પોલીસ વાળાને તો કેવું ભાઈ ખબર, એ લોકો તો ક્યાંક થી ઉઘરાઈ લે, એટલે આ બહુ જાત તપાસ ના કરે. $1-2 લાખ ભેગું કર્યું એટલે સમજી લેવાનું કર્યું જ હોય. ત્યાં જ કરીએ ભાઈ. અને શું નાઈટમાં તો ડ્યુટી ઉપર હોય, એના ઘરે એના મમ્મી પપ્પા હોય, એને લગન તો હજુ કરે ને, એટલે ભાઈ એના મમ્મી પપ્પા ઊંઘી જાય એટલે આપણે ઉપર ચડી ડાકો ડાલી બહાર આવતા રહીશું. બરોબર. શું કેવું? બરોબર. બરોબર. ભાઈ એક કામ કરીએ, આપણું આ બાઈક ને આટલામાં સંતાડી દઈએ, અહીંયા અંદર સંતાડી દઈએ. કામ કરીએ અને ચાલતા આટો મારવા જઈએ, જોઈએ તો ખરી કેટલી પબ્લિક, ઘર કેમનું, પાછળથી ઘૂસવાનો રસ્તો કેમનો, ક્યાંક તો બધું જોઈ લઈએ, પછી પ્લાનિંગ કરી લઈએ, પછી હા પછી આપણે નક્કી કરી દઈએ કે ક્યાંથી ઘૂસીશું, ક્યાંથી કોણ નીચે ઉભો રહેશે, શું કરશે શું નહીં. કામ કરે બાઈક આની અંદર એક કામ કર ભાઈ, બાઇક ની ચાવી તું રાખ, કેમ કે મારા ખીચામાં વોલેટ ને બધું પડે, મોબાઈલ ને બધું, એટલે ચલો આપણે જોઈને આવીએ. અત્યારે તો રાતના 3 વાગે એટલે કોઈ પબ્લિક નહીં હોય. જોઈ તો લઈએ ભાઈ અહીંયા. જોઈ લઈએ. અંદર જવું હોય? હા, ગલી આ ગલીમાં જ છે ભાઈ. આ ગલીમાં કેટલાય ઘરો ભાઈ બધા અમીરો જ છે. આ લોકો કોણ હતું? ભાઈ કોણ ભાઈ? ભાઈ ચોરી કરી નહીં પકડાઈ ગયા. થાક લાગી ભાઈ, થાકી ગયું. હા ભાઈ સાચી વાત. ચોરી બી કરી નહીં, કશું નહીં, એમને પકડાઈ ગયા. હા ભાઈ એમને પકડી ગયા. શું કરીશું હવે? ચોરી તો કરવી જ છે ભાઈ. ભાઈ ચોરી તો થશે, ગમે તે થાય, ચોરી તો કરી ન જ રહીશ. હા ભાઈ. ભાઈ ગમે તે થાય, ચોરી કરી નથી. હા ભાઈ ચોરી તો કરી. થાક લાગ્યો, શું કરીએ? દેખે ભાઈ બીજી ફેર જતા આવીએ. ભાઈ બીજી ફેર જઈશું, બીજી ફેર આવું થયું તો બીજી વાર આપણને અંદર ગલીમાં ઘૂસવાની દે, આ તો ચોર એવું ઉપરથી ઇન્જામ લગાવશે. થોડીક વાર રહી જઈએ ભાઈ. એમ હા થોડી વાર રહી જઈએ ભાઈ, તો થોડો મામલો શાંત થઈ જાય પછી જઈએ. બરોબર. ક્યાં પણ રહીશું, જઈશું ક્યાં અત્યારે?
આટલામાં ક્યાંથી રહી ગયા આપણે. ના બેવું નહીં, એક કામ કરીએ આટલા આટા મારીએ હા, તો શું એમને એવું લાગે કે ખાઈને પીને આટા મારવા આયા હશે કોઈ. બરોબર. બરોબર ને, ચલો આટા મારવા જઈએ. અરે એને લાગતા નહીં. અવાજ ના લાગ. ભાઈ કોણ છો? આ પાકેટમાં હા હોય એનું ખબર પડતી દોડ, 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 દોડ. જલ્દી ચાલુ કર, ચાલુ કર. પાછા કે? જલ્દી કે, જલ્દી કે. ચાલુ કર, ચાલુ કર, ચાલુ કર. અલા, ચાલુ કર ને. ચાલુ કર જલ્દી. ઉભા રહો, બેસજો. અલા, હા તો બે. અલા, એ, ના ના એ બોલો એ બોલો મારી ભૂલ નહીં, મેં કશું નહીં કર્યું, હું નહીં બોલો. પકડાશે ચાલો પકડાય. આ પાકેટ માં દોડે છે આજે ના આવી પકડાય. તારું કરવાનું જતો તો નહીં કરીએ તો અત્યારે તો શું કરવાનું? અત્યારે જોઈએ, અત્યારે જઈએ તો જશે પાકીટ જોઈ જશે લઈને